આજે અહીંયા આવવાને માટે તક મળી છે. મને ખબર છે ત્યાં મેં શું પ્રચાર કરેલો અને ત્યાર પછી ફાધર ખબર છે તમને શું કરેલું મેં મકનભાઈ ભૂલી ગયા ને મને ખબર છે શું બોલેલા પ્રભુ. હા એ પ્રોજેક્ટ આપણે રાખવા દે પ્રોજેક્ટ આજે પૂરો થઈ ગયો છે ને હાલેલુયા. બીજું મેં કીધેલું આશીર્વાદ મેળવવો હોય તો હાલતા શીખજો ને આજે ઘણા બધા લોકોએ હાલવાનું શીખ્યા અને પ્રભુ એમના કુટુંબોને આશીર્વાદિત કર્યા. જેના ઘર નતા એના ઘર બન્યા હે ને અને પ્રભુએ બહુ મોટો આશીર્વાદ. મેં ત્યારે કીધેલું 10વાંશ એ આપણી જવાબદારી મને યાદ છે હજુ બી. અને ત્યારે હે ને ફાધર સાચી વાત છે. ત્યાર પછી આપણે ત્યાં હું હતો અહીંયા 2-3 વર્ષ રહ્યો. પછી હાલ મંડલા બોલને છે છત્તીસગઢ બોર્ડર છે અમારથી નજીક જ જબલપુરથી આગળ. ત્યાં રહીને પ્રભુની સેવા કરું છું. 2022 સુધી એ હતો. 22 મે મહિનાની અંદર અમે લોકો અહીંથી પરિવાર સાથે પ્રભુની સેવાને માટે કારણ કે બિલીવર્સ ઈસ્ટર્ન ચર્ચમાં છે. આપણું ચર્ચ ઓર્થોડોક્સ ચર્ચ છે અને એટલાને માટે જ્યાં આપણા આદરણીય મેટ્રોપોલિટન ઇઝોલિનેસ મોરાન મોર અથનેશિયસ યોહાન ફર્સ્ટ મેટ્રોપોલિટન તેમના આદેશ અનુસાર અમે લોકો પરિવાર સાથે ત્યાં સેવા કરવાને માટે ગમે ત્યાં જઈએ પણ પ્રભુની સેવા થાય છે. અને ત્યાં પણ લગભગ 100 જેટલી મંડળીઓ છે, 3 સ્કૂલો છે અને લગભગ 101 પાસ્ટરો છે અને ઘણી મોટી સેવાઓ ચાલે છે ત્યાં પણ. એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અહીંયા લગભગ 20-22 વર્ષ રહી સેવા કરી. 20 વર્ષ તો સાચા ગુજરાતમાં. ગુજરાતનું આખું પાયોનિયર જે કામ કર્યું સેવાનું ઊભી કરી. આમાંના અત્યારે જેટલા બી બાળકો છે એ મોટા ભાગના 2000 પહેલાના મેં નહીં ભણાયા પણ 2000 પછીના જેટલા બી હતા એ બધાને મેં ટ્રેનિંગ આપેલી અને આજે ઘણી મોટી સેવાઓની અંદર છે. જ્યારે અમે શરૂઆત કરેલી કાવીઠાથી જ્યારે અહીં શિફ્ટ થયા 4-5-7 કુટુંબ 7 કુટુંબ હતા ને આપણે 7 કુટુંબથી અમે શરૂઆત કરેલી. લગભગ 12-13 માણસો હતા 2017માં હે ને. પહેલી જ મીટિંગમાં હું આવેલો શરૂઆત કરી ત્યારે એ બી મને યાદ છે. અને જૂના ખબર નહીં કોઈ દેખાતા નહીં પણ છે ફાધર હે એ સમયે બરાબર. એમ કે 6-7 કુટુંબથી અમે શરૂઆતમાં મેં કીધું કર કંઈ વાંધો નહીં જે થશે પ્રભુ આગળ વધારશે. ને આજે 7 કુટુંબના ઘણા બધા લોકો ઘણા બધા કુટુંબો આજે આપણે જોઈ શકીએ છીએ. કેવળ માન મહિમા એ પ્રભુના નામને હો. ખરેખર આપણો પ્રભુ એ આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે. આ બધી સાક્ષીઓ સાંભળતો હતો. આ સાબિતી છે કે ઈસુ જીવતા છે. હાલેલુયા. એ પુનરુત્થાન પામેલા પ્રભુ છે. આ બતાવી આપે છે કે પ્રભુ એ જીવતા છે અને જીવતા પ્રભુ જીવતા લોકોનું કામ પણ કરે છે. હાલેલુયા હાલેલુયા. અને એટલાને માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. આ ચિહ્ન જ્યારે બી તમે કામ પર જાઓ, ખેતરમાં જાઓ, મજૂરી કરવા જાઓ, નોકરી કરવા જાઓ, ટ્રાવેલિંગમાં જાઓ, આ ચિહ્ન પાળવાનું કદી ભૂલવાનું નહીં. આ ચિહ્ન એક એવું ચિહ્ન છે જેનાથી મારી તમારી સુરક્ષા છે. અત્યારે નહીં આપણને નહીં ખબર પડતી આ ચિહ્નનું મહત્વ શું છે એ કદાચ હું તમે નહીં જાણી શકીએ પણ શૈતાનને ખબર છે. જ્યારે આ છાપ તમારા પર લાગે છે એ તમને ટચ કરી શકતો નથી કારણ કે આ એક અદ્રશ્ય છાપ છે. આ એક એવી છાપ છે જે છાપ તમને સુરક્ષિત રાખે છે, તમારા પરિવારને સુરક્ષિત રાખે છે, તમારા ઘરને સુરક્ષિત રાખે છે. એટલે જ્યારે પણ નોકરી કરવા કે મજૂરી કરવા કે જે પણ કામ માટે તમે ઓકે સર્વને જે પણ આ પૃથ્વી પર છે દરેકને પ્રભુ બોલાવે છે. શરૂઆતથી જ એદન વાટિકાથી જ એને બોલાવવાની શરૂઆત કરી. જ્યારે આદમ હવાએ પાપ કર્યું ત્યારે પહેલું સવારે કે છે કે સાંજે પ્રભુ પાસે આવ્યા અને પહેલું હાક મારી. શું કીધું? આદમ તું ક્યાં છે? આદમ શું કરતો હતો? પહેલી સંતા કુકડી એને રમેલી, હાઈડ એન્ડ સીક હે ને, ખબર છે? પહેલી સંતા. અત્યારે આપણે પછી અમે લોકો સંતા કુકડી રમીને મોટા થયા, આપણા ગઈડિયા મોટા થયા, પણ પહેલી સંતા કુકડી કોણે રમેલી? અને કોની જોડે? પ્રભુ જોડે હે ને. કઈ છુપાઈ ગયો? જાડી જાખરા પાછળ પાંદડાથી પોતાને છુપાવવાની કોશિશ કરી પણ કરી શક્યો?
પ્રભુને નથી ખબર કયા ડુંગા પાછળ મંતાયેલો છે કે કયા ઝાખરા પાછળ એમ છે, પણ છતાંય પ્રભુ ચાહતા હતા કે બોલાવે અને કીધું આદમ ક્યાં છે, પછી તરત જ એને આખી રામાયણ શરૂ કરી. ત્યાં આગળ એને બધું કહેવાની શરૂઆત કરી. આ તમે આલ્યું એને બધું બગાડ્યું, હે ને? સોરી, તમને નહીં કહેતો, પણ શરૂઆતથી આ ચાલે છે. પહેલેથી જ પ્રભુ બોલાવે છે દરેક શરૂઆતથી જ આ ચાલે છે. અને એટલાને માટે આદમના પ્રભુએ બોલાવ્યા. આગળ જો આગળ આખું, કારણ કે મેં બાઇબલ કેટલી વાર વાંચ્યું, કેટલી વાર આના 30 વર્ષથી 1993 થી આ બાઇબલ હાથમાં પકડેલું છે. આજે 30 વર્ષ થયા, 93 થી 23 અને આ 24, 31 વર્ષથી આ બાઇબલ હાથમાં ચાલ્યું છે, હજુ સુધી મેલ્યું નથી. અને એટલાને માટે પ્રભુની કૃપાથી આ બાઇબલ નીચે મેલવાનો સમય આવ્યો ને. ઘરેથી હું જ્યારે નીકળ્યો, મારા ગામની નજીકમાં જ છે પાદનનું ગામ, એમનું વિંજોલ મારું અણોતી, બરાબર, એકબીજાના વર્ષોથી ઓળખીએ બી છે, અમારા સગાવાલાઓ બી ત્યાં રહે. એટલે એક હાલત જે હતી અમારી, અને ત્યાર પછી આજે પ્રભુએ જે હાલત બદલી છે. હું ઘરેથી નીકળ્યો ત્યારે કાળી સુટકેસ બેગ લઈને નીકળેલો, 16 વર્ષનો જુવાન છોકરો, મૂછોય નથી ફૂટી. એ સમયે મેં મારું જીવન પ્રભુને સોંપેલું 1993 ની અંદર. અને ત્યારે મેં પ્રભુને જીવન સમર્પિત કરી. એકનો એક છોકરો હતો કરો. ઘણા લોકોએ નિરાશ કર્યો કે આવું થશે ને તેવું, સેવાની અંદર શું મળશે, પણ પ્રભુએ એનો આશીર્વાદ આપ્યો છે. બાઇબલ કહે છે જેઓ મને, પ્રભુ કહે છે કે જેઓ મને માન આપે છે તેઓને હું માન આપીશ. પણ આગળ પણ લખેલું છે જેઓ મને તુચ્છ ગણે છે, જેઓ મને માન આપતા નથી, બીજા શબ્દોમાં કહીએ, તેઓને હું તુચ્છ ગણીશ. એ વચન નહીં ભૂલવાનું. આશીર્વાદનું વચન લઈ લઈએ છે, પણ પાછળ જે ચેતવણી છે એ પણ યાદ રાખવાના. અને એટલાને માટે પ્રભુએ મારા લાઈફની અંદર કામ કર્યું, પ્રભુની સેવાની અંદર ભરપૂરે પડે વાપર્યો. છેલ્લા 23 વર્ષથી 24 વર્ષથી બિલીવર્સ ઈસ્ટર્ન ચર્ચની અંદર એક નાની શરૂઆત કરેલી, એક સામાન્ય ટીચર તરીકે જોડાયેલો. અને આજે પ્રભુએ એક બહુ મોટી જવાબદારી સાથે મેરેજ થયા, 2 દીકરા આપ્યા. મને એક દીકરો પ્રભુએ પરદેશ લઈ ગયો, બીજો દીકરો અત્યારે અને પ્રભુની સેવા બી કરે છે, સાથે પ્રભુએ એને સારું કામ પણ આપેલું છે. સો દેવ કામ કરનારા ઈશ્વર છે. હાલેલુયા. અને એટલાને માટે આપણા દરેકના જીવનની દરેકની સાક્ષી છે કે દેવ આપણા જીવનમાં કામ કર્યું છે અને કામ કરતા રહેશે અને કામ કરે છે પણ. હાલેલુયા. એટલાને માટે ઘણી વખત આપણને એમ લાગે કે મારી મુશ્કેલીમાં, મારી તકલીફમાં શું દેવ મારી સાથે, આ પ્રશ્ન થાય આપણને. પણ યાદ રાખીએ, પેલી વાર્તા ભૂલી નહીં જવાની. એક વખત કે છે કે એક માણસને રાત્રે સ્વપ્ન આવ્યું, અને રાત્રે કે છે કે ચાલતો તો એને 4 પગલા, 2 પગલા બાજુમાં જોયા, 2 પગલા એના ને 2 પગલા બીજા. અને કે છે કે ચાલતા રેતીમાં તો 4 પગલા બરોબર દેખાયા, પણ એવી એક જગ્યા આવી જ્યાં ખરેખર કઠણ જગ્યા હતી, કાંટા ને ઝાખરા ને બહુ મુશ્કેલી પડી. એવા સમયે ફક્ત 2 જ પગલા દેખાયા. અને આ ભાઈ આ પ્રભુને ફરિયાદ કરી, પ્રભુ મારા સારા સમયો હતા ત્યારે તમે મારી સાથે રહ્યા, પણ જ્યારે કે કઠણ સમય આવ્યો, મારા પગની અંદર કાંટા વાગ્યા અને મને તકલીફ પડી, લોહી લુહાણ જેવો હાલત થઈ, ત્યારે તમે ક્યાં ગયા હતા? તાર પ્રભુએ એ ભાઈને કીધું, જરા તારા પગનો નંબર તો તપાસ, તારો નંબર તો 6 છે, પણ આ જે ચંપલ તને દેખાય છે, આ પગલા દેખાય તો 10 નંબરના છે. હા પ્રભુ, સાચી વાત છે, આ પગ તો મારા નહીં. તો કે છે કે આ પગ મારા છે બેટા. જ્યારે તારા કપરો સમય આવ્યો, દુઃખનો સમય આવ્યો, તકલીફનો સમય આવ્યો, ત્યારે મેં તને મારા ખભા પર ઉચકી લીધેલો. જે બી પીડા વેઠવી પડી એ મારે વેઠવી પડી, તારે નહીં. અને એટલા માટે પ્રભુ એવા કપરા સમયોની અંદર આપણને ઉચકી લે છે, આપણને પકડી રાખે છે, અને આપણી દરેક તકલીફ પોતાની ઉપર લઈ લે છે. ને એને કહે છે કે તેણે આપણા સગડા દુઃખો વજસ્ત ઉપર સહ્યા છે. હાલેલુયા. અને એટલાને માટે પ્રભુ એ તેડું આપનારો પ્રભુ છે. જૂના કરારથી જો તમે વાંચો તો ત્યાં દરેક જગ્યા પર પ્રભુ એક સ્પેસિફિક, એક ખાસ કામને માટે પ્રભુ એના લોકોને બોલાવે છે. નૂહને બોલાવે. કામ શું હતું? પ્રભુ આખી પૃથ્વીનો નાશ કરવાનો હતો.
એક જ વ્યક્તિ આખી પૃથ્વી પર, તમે વિચાર કરો, ઘણા આખી પૃથ્વી લોકોથી ભરપૂર હતી, પણ એક જ વ્યક્તિ પર એક કૃપા થઈ. ઓકે, અને એક વ્યક્તિ પર એક કૃપા થઈ અને પ્રભુએ એને બચાવ્યો, એના કુટુંબને બચાવ્યો. આગળ જતા તમે વાંચો તો દેવે ઘણા બધા હતા, પણ એક વ્યક્તિ પર કૃપા કરી અને ઇબ્રાહિમ હતો. અને એ ઇબ્રાહિમ થી આખી ઇસ્રાયેલ પ્રજા પેદા થઈ, આખી યહૂદી પ્રજા ઉભી થઈ, એક જાત. અને એ એક વ્યક્તિ કદાચ હું ને તમે હોઈ શકીએ છીએ. આજે પ્રભુ એક વ્યક્તિને ચાહે છે, એ એક વ્યક્તિથી શરૂઆત કરવા માંગે છે, સ્પેસિફિક. આગળ જતા જો તમે વાંચો તો નિર્ગમનના 3 અધ્યાયની અંદર પ્રભુએ મૂસાને તેડું આપ્યું, મૂસાને બોલાવે અને મૂસાની સાથે વાત કરતા. મૂસાનું જીવન આસાન જીવન નહોતું. એક આખી પૃથ્વી પર ને ઇવન આજે પણ ક્રિશ્ચિયન લીડરશિપ, જ્યારે ખ્રિસ્તી આગેવાનની વાત આવે ત્યારે મૂસાનું નામ અચૂક લેવામાં આવે, કારણ કે એના જેવો લીડર આજ સુધી પૃથ્વી પર થયો નથી અને થનાર પણ નથી. એવો એક આગેવાન, એવો એક લીડર, પણ એના 120 વર્ષ બહુ કઠણ હતા. એને કહે છે 40 વર્ષ એ સુખ સાહેબી મહેલમાં ગાળ્યા, 40 વર્ષ એ ઘેટા બકરાની પાછળ મરુભૂમિની અંદર ગાળ્યા, અને 40 વર્ષ એ કહે છે કે ઇસ્રાયેલીઓને ગાળ્યા. એમ કરીને 120 વર્ષ જે મૂસાના હતા, એ બહુ 40 નો ગાળો બહુ ઇમ્પોર્ટન્ટ છે. 40 વર્ષ સુધી જયારે મહેલમાં હતો ત્યારે બધું શીખ્યો, બધું જ એને ખબર પડી, બધી વિદ્યા આવડતી હતી, ધનુર્વિદ્યા, બોલવાનું, નાન તેન. પણ જયારે 40 વર્ષ પૂરા થયા અને જયારે નિર્ગમનના 3 અધ્યાયની અંદર પ્રભુએ એક દર્શન આપ્યું અને પ્રભુ એને તેડું આપ્યું, બોલાવ્યો, અને ત્યાં એક ઝાડવું કહે છે કે બળતું હતું પણ ભસ્મ થતું નહોતું. પ્રભુનું કામ હંમેશા અલૌકિક, અદ્ભુત હોય. ચીલા ચાલુ કામ, નોર્મલ નહીં, સમથિંગ સ્પેશિયલ. એવું જે દુનિયા બીજા ના કરી શકે એ કામ પરમેશ્વર કરે. હાલેલુયા. મૂસાએ પણ આ દ્રશ્ય કદી જિંદગીમાં જોયું નહીં. 40 વર્ષ સુધી એની એ જ મરુભૂમિ, એનું એ જ જંગલ, એના એ જ ઝાડી ઝાખરા, પણ આવું દ્રશ્ય એના જોવામાં કદી આવ્યું નહીં. અને અચંબિત થઈ ગયો, અલૌકિક થઈ ગયો, આવું કેમનું? અને બાઇબલ એવું કહે છે, હું અત્યારે સમય નહીં વાંચાવું આપું, કહે છે કે એ જોવાને માટે જેવો નજદીક જાય છે, અને ત્યાં એક વચન લખ્યું છે, અને યહોવાએ જોયું કે તે પાસે આવ્યો. યહોવાએ જોયું કે તે પાસે આવ્યો. દેવે જોયું કે તે આ જે બાબત બની છે એને જોવાને માટે પાસે આવે છે. જ્યારે પાસે આવે છે ત્યારે અચાનક એમાંથી વાણી આવે. નોર્મલ વિચારો, ઝાડવું બળે છે, બળે ત્યાં સુધી ઠીક, પણ અંદરથી વાણી સંભળાય, આજુબાજુ કોઈ નહીં, તમે એકલા ઘેટા બકરા, શું હાલત થાય આપણી? હે, મૂસાની હાલત પણ કઈક આવી જ થઈ હશે, હે ને? જો તમે મૂસાને પૂછો તો જ ખબર પડે. જયારે ઉપર જાવતા જરૂર પૂછજો કે મૂસા સાહેબ શું થયેલું એ દાડે જરા કહેજો. એ કહેશે તમને, અરે ભાઈ શું વાત કરું, એ દાડ બહુ હું બી ગયેલો, અને એ જ બતાવી શકશે તમને. મેં તો ખાલી તમને કલ્પના કરી શકું, આપણે ખાલી વિચારી શકીએ કે શું હાલત. અને દેવે જેવું કીધું, દેવે પોતાનો જે પરિચય આલ્યો એ વાંચવા લાયક છે. દેવે પોતાનો પરિચય શું આલ્યો? હું તારા પિતૃઓનો દેવ. તારા પિતૃ કોણ? ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ નો દેવ. 3 નામ અહીંયા લખવામાં આવ્યા છે. ઇબ્રાહિમ નો દેવ છું, ઈસાક નો દેવ છું, અને યાકૂબ. આ જ વચન માર્કની સુવાર્તાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કીધું છે. આ સેમ વચન ઘરે જઈને તમે વાંચજો. 12મો અધ્યાય ને તેની 15મી 25મી કલમથી આગળ એ વાત લખવામાં આવેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ જ કીધું કે ઝાડવાના પ્રકરણમાં આ બાબત લખેલી છે. દેવે મૂસાની આગળ પોતાને પ્રગટ કર્યા. શું કીધું? હું ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ નો દેવ, હું મરેલાનો નહીં. કોનો દેવ છું? બધા બોલીએ, કોનો દેવ? તો ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ મર્યા નહોતા? હે,
ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ મર્યા નથી? હેલો, જીવતા છે કે મરેલા? અરે એની કબરો છે ઇઝરાયલમાં. જે લોકો ઇઝરાયલ ફરવા જાય એમને પૂછો. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ ત્રણેય મરી ગયા. તો કેમ દેવે કીધું કે હું ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ નો દેવ, જીવતાઓનો દેવ, મરેલાનો? એનો અર્થ શું થાય? કેમ દેવે એવું કહેવું પડ્યું? અત્યાર સુધી તમે આ વચન વાંચ્યું હશે, સાંભળ્યું હશે કેટલી વાર, પણ હજુ સુધી આપણને આ બાબત સમજણમાં આવી નથી. મેં પોતે હજારો વાર વાંચ્યું, પણ હું બી એ બાબત ત્યારે સમજો જ્યારે આખું મેં એનો ખુલાસો. નવા કરારની મંડળીના જે વિશ્વાસીઓ છે અને પહેલેથી જે પ્રભુમાં છે, એ પ્રભુમાં જો હોય તો એ કદી, બાઇબલમાં જે શબ્દ વાપર્યો છે એ ફક્ત ઊંઘે છે. પ્રભુમાં કદી કોઈ મરતું નથી. સંત પાઉલે મંડળીને, થેસલોનિકાની મંડળીને આ બાબત સમજાવી. પ્રભુમાં તમે ઊંઘેલા વિશે અજાણ્યા રહો, એવી મારી ઈચ્છા. અને એનો સચોટ દાખલો આપો તમને નવા કરારમાંથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ પર રૂપાંતર થયું. થયું કે ના થયું? બાઇબલ વાંચનાર, થયું કે ના થયું? પહાડ પર પિતર, યાકૂબ અને યુહાના 3 જણા હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપ બદલાઈ ગયું અને એમની જોડે બીજા 2 જણા દેખાયા. કોણ કોણ હતા પ્રફુલભાઈ? એલિયા અને મૂસા હતા. મૂસા મરી ગયો કે ના મરી ગયો? મરી ગયેલો. મૂસાનું મરણ થયેલું કે નતું થયું? તો કઈથી દેખાયો એ? મૂસા આત્મામાં હતો કે શરીરમાં હતો? અરે આત્મામાં દેખાય માણસ? આત્માનું અરે પણ પિત્તરે જોઈ લો. પિત્તરે જોયો ને? પિત્તરે જોયો ને ના જોયો? બરોબર. પણ આત્મા હોય તો દેખાય? આત્માનું શરીર નહીં હોતું. પ્રફુલભાઈ આત્મામાં પ્રફુલભાઈ છે એવું મને ના ખબર પડે. પ્રફુલભાઈ નું શરીર હોય તો જ ખબર પડે મન. હા, એટલે જ્યારે પિત્તરે જોયું ત્યારે મૂસા દેખાયો કે ના દેખાયો? અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ કહેવા લાગ્યા, પ્રભુ 3 ઘર બનાવીએ, હે ને? 3 માંડવા બાંધીએ, કે અહીંયા તંબુ મારીએ, આપણે અહીંયા જ રહીએ. કેમ? એક મૂસાનો, એક એલિયાનો અને એક તમારો. 3 માંડવા અહીંયા જ બનાવો અને અહીંયા જ આપણે રહીએ. આગળ લખ્યું છે, માર્ક ને કહે છે કે માતીમય, એને શું બોલવું એ સૂઝ્યું નહીં, અને એટલા માટે એને એવું બોલી નાખ્યું. અને એટલાને માટે પ્રભુ એ કહે છે કે જીવતાઓનો દેવ. પ્રભુની અંદર કોઈ પણ મરતું. આજે પણ જ્યારે કહે છે કે લાજરસ એ ભિખારી મરી ગયો, ત્યારે ક્યાં ગયો? ઇબ્રાહિમની ગોદમાં. અને પેલો જે ધની માણસ હતો, ધનવાન હતો, એ મરી ગયો. એ કઈ ગયો? બરાબર. અગ્નિની ખાઈ હતી ત્યાં, બહુ મોટી ખાઈ. બંને અમે બંને જણા વાતો કરે છે પાછા, હે ને? પેલો ધનવાન શું કે છે? ઇબ્રાહિમ બાપ, 1 ગ્લાસ પાણી મોકલજો, એવું કીધું. હે? કેટલું? અરે એમણે એવું કીધું, ખાલી આંગળી ડબોડી 1 ગ્લાસ મોકલો, એવું કીધું. ના, 1 ગ્લાસ નહીં, 1 ગ્લાસ નું કામ નહીં. અહીં ખાલી ટેરવું અંદર બોરો અને મારી જીભ પર. કેમ? બહુ બળતરા થતી હતી ભાઈ, હે ને? એટલી બધી બળતરા હતી કે પોતાની જાતને એ રોકી ના શકે. અને ઇબ્રાહિમ બાપને કહે, પણ લાજરસ કઈ હતો? ઇબ્રાહિમના ખોળામાં રમતો હતો. ઇબ્રાહિમના ખોળામાં બેસીને વાતો કરતો હતો. અને ઇબ્રાહિમ બાપને કહે છે, બાપ મોકલો, પૃથ્વી પર મોકલો કોકને, મારા બીજા 2-4 ભાઈઓ લાઈનમાં છે, એ અહીંયા જ આવવાના છે. કીધું કે ના કીધું એને? હે ને? કારણ કે એ મારા જેમ જ બરોબર લહેરતી રહે છે. એમની બી ભલે આવી જ થવાની છે. અને અહીંયા આવીને મારે પાછળ પછતા છે. એમ કરતા કંઈક કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ લખવામાં આવ્યું છે
શું કીધું? એમની પાસે નિયમ શાસ્ત્ર છે, પ્રબોધકો છે, બધું છે. એમનું નહીં માનતા તો અહીંથી જશે તો કઈ માનવાના છે? સમજ્યા? આજ વાત છે. અહીંથી કોકને મોકલું તોય કે છે કે એ થવાનું નહીં. આ એમના હાથમાં છે, આ છે, હું છું, બીજા બધા થઈ ગયા. જો એમનું નહીં માનવું તો પછી ઉપરથી કોક આવે એનું કઈ માનશે આ લોકો? અને એટલાને માટે આપણો દેવ એ તો જીવતાઓનો દેવ છે. આજે પણ કે છે કે ત્યાં આગળ ઇબ્રાહિમ બી છે, ઈસાક બી છે, અને જેટલા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મરી ગયા હતા, તમે આ બધું બહુ ધ્યાનથી સાંભળજો. કદી કોઈને કદાચ આવું શિક્ષણ નહીં આલ્યું હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા, આપણને એમ લાગે કે કબરમાં જ હતા. કબરમાં હતા ના. એનું મરવું અને કબરમાં નાખાવું તો 3 દાડા સુધી શું મસ્ત આરામ કરે? સારું, સ્વર્ગમાં તો આરામ કરવાનો ટાઈમ નહીં મળતો. લઈ નહીં 2-3 દાડા મસ્ત આડો પડી રહ્યો. કર્યું એવું? ના. તમે જો એફેસનો પત્ર વાંચો અને પિતરના પત્રમાં લખ્યું છે કે તે અધોલોકમાં ગયો અને હવાથી માંડીને યોહાન બાપ્તિસ્મા સુધીના જેટલા પણ સંતો મરી ગયા તેમના આત્માઓ એક ખાસ જગ્યા પર હતા. એ લોકોને છોડાવી, કારણ કે સુવાર્તા વગર, ક્રોસ વગર તારણ છે નહીં. સુવાર્તા સાંભળ્યા વગર કે છે કે તારણ મળવાનું નથી. એટલાને માટે એ લોકોને પણ સુવાર્તા કારણ કે જો તમે હિબ્રુના પત્ર વાંચો તો કે આ લોકો એ આશા રાખતા રાખતા મરણ પામ્યા. એમનામાં તો કાલે ઈસુ આવશે, કાલે ઈસુ આવશે, પણ ઈસુ ગલાતી 4:4 પ્રમાણે સમયની સંપૂર્ણતાએ સ્ત્રીથી જન્મેલો. ઉત્પત્તિ 3:15 ની જે ભવિષ્યવાણી હતી એ ક્રિસમસના દિવસે પૂરી થઈ. ઉત્પત્તિ 3:15 હજારો વર્ષ પહેલાની વાત છે. 3:15 માં જે પ્રભુએ કીધું કે સ્ત્રીનું બીજ, સ્ત્રીનું સંતાન એ તારો નાશ કરશે, અને એ વચન ધ્વજસ્તંભ પર પૂરું થયું. અને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કબરમાં ગયા તો ત્યાં આરામ નતા કરતા. ત્યાં કહે છે કે એ આત્માની અંદર, ઓકે, સીધા કઈ ગયા? અધોલોકની અંદર. ત્યાંથી આત્માઓને લીધા અને આત્માઓને ઉઠાઈને સીધા પિતાની પાસે પહોંચાડ્યા. એ સંતો, એમાં યુનાય હતો, એમાં દાઉદ બી હતા, એમાં સુલેમાન જેટલા બી માનો એ બધા સંતો થઈ ગયા. જૂના કરાના જેટલા બી સંતો એ બધાને ઉઠાઈને પિતાની આગળ. અને જ્યારે એટલા મરિયમ બગીચાની અંદર પહેલું દર્શન મરિયમ ન થયું, અને મરિયમ જેવી અડકવા જાય છે, હજુ મને અડકેશ કેમ? હું પિતા પાસે ઉપર ગયો નથી. અડકેશ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પુનરુત્થાન પામ્યા, બરાબર, ત્યારે એમની પાસે એક શરીર હતું, અને એ શરીર એવું શરીર જે મહિમા વાળું શરીર, બાયણા બંધ હોય તો અંદર આવી જાય, ગમે ત્યારે સ્વર્ગમાં આવજા કરી શકે. એ મનુષ્ય શરીર ઓલરેડી કબરની અંદર ખતમ થઈ ગયું. ધ્વજસ્તંભ પર એ મરણ વાળું જે મર્ત્ય શરીર જેને કહેવાય, જે શરીર ને એક શરીર અહીંયા ધ્વજસ્તંભ પર એમણે ખતમ કરી દીધું. અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વર્ગની અંદર મહિમાવાન શરીર સાથે છે. જ્યારે સ્ટેફનને મારવામાં આવ્યો, પથ્થરે મારતા હતા, ત્યારે સ્ટેફને કીધું લોકોને, હું સ્વર્ગને ખુલેલું જોઉં છું, અને માણસના, ત્યાં યાદ રાખજો જે શબ્દ વાપર્યો છે, માણસના દીકરાને પરમેશ્વરના જમણા હાથે. ત્યાં દેવનો દીકરો લખવામાં નહીં આવ્યો. એક એક શબ્દ પર ધ્યાન આપવાનું. ત્યાં લખ્યું છે માણસના દીકરાને હું દેવના જમણા હાથે બેઠેલો જોઉં છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પૃથ્વી પર નથી. આજે એમના પ્રતિનિધિ તરીકે અહીંયા જેટલા બી બેઠા છે બધા જ છે. આજના ઈસુ એ આપણે બધા છે. ઓકે, મારે તમારે જે કામ પ્રભુએ આપણને સોંપ્યું પૂરું. અને એટલાને માટે મૂસાને જ્યારે દર્શન થયું, મૂસાને જ્યારે બોલાવવામાં આવ્યો, એક ખાસ સ્પેસિફિક કારણ હતું, ઇસ્રાયેલનો છુટકારો. 450 વર્ષ સુધી આ લોકો ગુલામીમાં હતા અને ત્યાંથી છોડાવવાના હતા.
મૂસાએ કીધું પ્રભુ મન બોલતા નહીં આવડતું, મન લીડ કરતા નહીં આવડતું, મન કશું આવડતું. હવે એક સમયનો હીરો અત્યારે ત્રીજા અધ્યાયની અંદર શું બની ગયો? જીરો. એક સમય જે મૂસા બધી વિદ્યા જાણનારો, બોલનારો, બધું જ ત્રીજા અધ્યાયની અંદર, નિર્ગમનના ત્રીજાની અંદર કહે છે કે પ્રભુ મને બોલતા આવડતું નથી. પ્રભુ કે ચિંતા ના કરીશ, એની વ્યવસ્થા મેં કરેલી છે. તારો ભાઈ જો હમે આવે હારું, એને લઈને ઉપર અને 10 ચમત્કાર એના દ્વારા. હવે એ લાકડી સામાન્ય, બરોબર, એ જ લાકડી, બીજું કઈ સ્પેશિયલ કશું આલ્યું નહીં. આલ્યું હે? ના. જે લાકડીથી ઘેટા બકરાને મારતો તો, જે લાકડીથી ઘેટા બકરાને માટે ખાવાનું પાડતો તો, બરોબર. એકચ્યુઅલી મેં એક અડધો દિવસ એક વાર ઘેટા પાળકની જોડે હું રહ્યો, આ સમજવા માટે કે યહોવા મારો પાળક છે અને ઈશુએ કીધું હું ઉત્તમ ઘેટા પાળક છું. તો શું શું એક ઘેટા પાળક પોતાના એ જાણવા માટે હું એક અડધો દાડો એક ભરવાડ જોડે રહ્યો. મારે સમજવું હતું કે એક્ઝેક્ટલી આ લોકો કરે છે શું. કારણ કે દરેક જયારે ઈસુ લીધું એને એક મેનિંગ, એનો અર્થ હતો. અને એટલાને માટે આ ઘેટા પાળક જે હોય એ છે કે ઘેટાને મારે, એને ખવડાવે, બધું જ એ કરે, બધું જ A to Z. અને આ લાકડીથી એને ઘેટાને બધું જ કરેલું. અને આ જ લાકડીમાં પ્રભુએ કીધું તારા હાથમાં શું છે ભાઈ? તો મૂસાએ કીધું પ્રભુ લાકડી. ઓકે, સામાન્ય નેતર નહીં કે વાંસની કે જેની હોય, પણ લાકડી. હવે પ્રભુએ કીધું કે એને જમીન પર નાખ, અને જેવી જમીન પર નાખી શું બની ગઈ? થઈ ગઈ સાપ. અત્યાર સુધી 40 વર્ષ સુધી આ લાકડીથી એને કદી સાપ બની નહીં. બની સાપ? 40 વર્ષ સુધી આ લાકડીથી બધું કામ કર્યા એને, પણ આ લાકડી કદી સાપ બની નહીં. 40 વર્ષ પૂરા થયા અને મૂસાને જ્યારે આ લાકડી પ્રભુના હાથમાં આવી ત્યારે કહે છે કે સાપ બની. અદ્રશ્ય પરમેશ્વર હંમેશા દ્રશ્ય વસ્તુઓથી કામ કરે છે. અને આ લાકડીએ મોટા મોટા ચમત્કાર. અદ્રશ્ય દેવ અત્યારે આપણને દેખાતો નથી. દેખાય છે અહીંયા? હવા દેખાય, મહેસૂસ થાય, અનુભવ થાય. તમે જીવતા છો એ સાબિતી છે કે હવા તમે લઈ રહ્યા છો, ઓક્સિજન અંદર જઈ રહ્યો છે અને ડાયોક્સાઇડ નીકળી રહ્યો, બરોબર છે. પણ હું એમ કહું ના, હવા કઈ છે? બતાવો. શક્ય છે બતાવવું? કોઈ વૈજ્ઞાનિક ના બતાવી શકે. હવા બતાવો. એવું છે પ્રભુ. અદ્રશ્ય છે અહીંયા, આ દ્રશ્ય છે, આ દેખાય. અદ્રશ્ય પરમેશ્વર હંમેશા દ્રશ્ય વસ્તુઓથી કામ કરે છે. યાદ રાખજો આ બાબત, જે સેન્ટેન્સ મેં કીધું. અદ્રશ્ય દેવ, સર્વશક્તિમાન પરમેશ્વર, જેના બોલવા માત્રથી કામ થયું. એને કીધું અજવાળું થાવ ને થયું. એને કીધું શાકભાજી પૃથ્વી ઉગાવે, ઉગ્યા બોલવાથી. એને કીધું લાજરસ આવી જા ભાઈ. ઓકે, ઘણું બધું. અને એ સામર્થ્યવાન પરમેશ્વર અદ્રશ્ય દેવ, કારણ કે એને મૂસાને કીધું કોઈ માણસ મને જોઈ જીવતો રહી શકે નહીં. જીવિત ના. અને એટલા માટે મૂસાને ખાલી શું દેખાડ્યું? બૈડો. પાછળનો ભાગ બૈડો દેવ. અને એવો દેવ અદ્રશ્ય દેવ. આ લાકડી દ્વારા અદ્ભુત ચમત્કારો થયા કે ના થયા? ખડક પર મારી તો પાણી નીકળ્યું, લાલ સમુદ્ર પર માર્યો તો રસ્તો થઈ ગયો. થયો કે ના થયો? થયો કે ના થયો? આમ મારી તો લાવરીઓ ઉડીને આવી. અને આ લાકડીએ આખા 40 વર્ષ સુધી ઇસરાયલીઓને દોર્યા છે. દોર્યા કે ના દોર્યા? મારા નામની જગ્યા પર આયા આ લોકો, જ્યાંના પાણી કડવા હતા, પી ના શક્યા લોકો. પ્રભુએ કીધું એક ઝાડ છા રહ્યું, જો એ ઝાડનું ડાળખું તોડીને, બાઇબલ વાંચજો બરોબર. વાંચ્યું છે કે નહીં? વાંચ્યું? ઓકે. એ ડાળખું તોડીને નાખ. અને ડાળખું તોડીને જેવું નાખ્યું, પાણી થઈ ગયું. ચમત્કાર શું એ ડાળખામ છે? ના.
ચમત્કાર પ્રભુના નામમાં છે. હાલેલુયા. પણ અદ્રશ્ય દેવ એ દ્રશ્ય વસ્તુઓથી જ કામ કરશે, યાદ રાખવાનું. પ્રભુએ ખાલી મૂસાને કીધું ઓકે બોલ દે હેડ ભાઈ થઈ જશે, તો થઈ ના જાય? થઈ જાત કે ના થઈ જાય? થઈ જાય. પણ દેવ ચાહે છે કે એ દ્રશ્ય વસ્તુથી કામ. જ્યારે આજ્ઞા સર્પ ઇસ્રાયેલીઓને એને કરડવા લાગ્યા, મરવા લાગ્યા ઇસ્રાયેલીઓ, હજારો લોકો કહે છે કે મરણ પામ્યા. પ્રભુએ મૂસાને કીધું મૂસા ઉભો થા, પિત્તળનો એક સાપ બનાવ. કીધું શેનો બનાય? પિત્તળનો. અને સાપ તમે જુઓ તો આજે મેડિકલ જો ડોક્ટર હોય ને એની પાછળ તમે જોજો એક ચિહ્ન, પહેલા ક્રોસ હતો, એ ક્રોસ બી હિલિંગનું નિશાન છે. અને અત્યારે જે નવું નિશાન કહે છે કે મેડિકલ એસોસિએશને પાસ કર્યું, એ સાપ છે. એ સાપ આવ્યો કઈથી? મૂસાના સમયનો સાપ છે. તમે જાણતા હોય કે ના જાણતા હોય, પણ આ ઇતિહાસ છે. એ સાપનું ચિહ્ન જે છે ઇટ્સ અ હિલિંગ. હું એમ ના કહી શકું કેમ પ્રભુ તમે સાપનું જ બનાવવાનું કીધું. એ પ્રભુનો વિષય છે, મારે તમારે એનો ક્વેશ્ચન ના કરાય. પણ અહીંયા સાપ કરતો હતો અને પછી મૂસાને કીધું પિત્તળનો સાપ બનાવ. પિત્તળ, લાકડા બાકડાનો, પિત્તળનો સાપ બનાવ, એના મોટા ડુંગરા પર ઉભો કરે. અને જેને સાપ કર્યો હશે એ એમ જોશે તો કે છે કે એ બચી જશે. કીધું એવું? હે બચી જશે કીધેલું? બરોબર વાંચજો બાઇબલ તો જ ખબર પડશે. આગિયો સાપ જેને કરડ્યો હશે એ કે છે કે એ સાપને જોશે તો બચે. આની પાછળ પ્રભુનું કરવાનું કારણ શું આજ સુધી મને બી સમજમાં નહીં આવી. આ એ જ પ્રભુ છે જેણે કીધું કે તારે કોઈ પ્રકારની આકાર કે મૂર્તિ બનાવવી. તો કેમ પ્રભુએ બે રૂપ બતાવ્યા? અદ્રશ્ય પરમેશ્વર દ્રશ્ય વસ્તુઓથી જ કામ કરે છે. જે દેવ માત્ર અડકવાથી જ સાજાપણું આપી શકે, પણ જ્યારે એક વ્યક્તિ એક આંધળાને બાબતમાં આવે છે ત્યારે કહે છે કે પ્રભુ ઈસુ પહેલા તો થૂક્યા, કીચડ કર્યો, કાદવ બનાવ્યો, પછી આંખો પર ચોપડી કે કહું જા ભાઈ શિલોના કુંડમાં જઈને ધોયાય. હું આટલી બધી કેમ પંચાયત કરવાની? એમ કીધું ઓકે દેખતો થા. ના થઈ જાય? 5000 ને જમાડવાની વાત આવી. ચાહતા તો એમનામાં જ પેટ ભરી દે. ઓકે ખાલી આમ ઓકે પેટ ભરાઈ જાઓ. થઈ જાય? થઈ શકે, પણ છતાં એને કીધું કે તમારી જોડે શું છે લાવો. એક જણો આવ્યો પ્રભુ આંદ્રિયાસ ને ફિલિપ ને, 5 રોટલી હે ને અને હવે તમે કહો બધા ગણિત જાણે છે, 5 રોટલી ને 2 માછલીમાં એક જણનું પેટ ના મકનભાઈ ભરાય? કમસે કમ 8-10 રોટલી તો જોઈએ કે ના જોઈએ? બરોબર. માણસ હ્યુમન હિસ્ટ્રી પ્રમાણે 5 રોટલી ને 2 માછલી થી અહીંયા બેઠેલામાં મારે 6-7 રોટલી જોઈએ. બરોબર. પ્રફુલભાઈ થાય 5 રોટલી? હા લે પ્રફુલભાઈ કે 15-20 તો 5 રોટલી થી થાય જ નહીં. માણસનો ઇતિહાસ કે છે 5 રોટલી થી ના પીટ. પણ જ્યારે એ જ વસ્તુ ઈસુના હાથમાં આવી, ઓકે અદ્રશ્ય દેવ જ્યારે વસ્તુ હાથમાં લીધી, કેટલા જણ ખાધી ભાઈ? કેટલા જણે ખાધી? જો પેલા છોકરાએ ખાધી હોત તો એકલો જ ખાઈ શક્યો હોત. બરાબર. પણ આ છોકરાએ એ આપવા પ્રભુને આપ્યું. જ્યારે દેવે ઈસુએ હાથમાં લીધું અને કહે છે ચમત્કાર. હાલેલુયા. એ જ રીતે અદ્રશ્ય દેવ આપણી દ્રશ્ય વસ્તુઓથી કાર્ય કરે છે. હાલેલુયા. પ્રભુ ના આપણે જ્યારે આ દ્રશ્ય વસ્તુ છે આ જ્યારે આલો છો ત્યારે આશીર્વાદ અદ્રશ્ય રીતે તમારા પર, તમારા પરિવાર પર આવે છે. કેમનો? કઈ રીતનો? નો આઈડિયા.
અહીં આલો અને ત્યાં કામ થાય એ કેમનું? ફક્ત પ્રભુ જ કરી શકે. હાલેલુયા. અને એટલાને માટે અદ્રશ્ય દેવ હંમેશા દ્રશ્ય વસ્તુઓથી જ કાર્ય. અદ્રશ્ય દેવ પણ આ જે દ્રશ્યમાન છે, જ્યારે આ જોઈએ એટલે આની ઉપર આપણને એક આદર ભાવ પેદા થાય. મારો ઈશ્વર આના પર મળી ગયેલો. અને એટલાને માટે આગળ જતા જો તમે વાંચો તો દેવે ઘણા બધાને બોલાવ્યા. આગળ જતા પ્રભુએ યશાયાને બોલાવ્યા. મૂસા પછી, અને મૂસાએ 40 વર્ષ સુધી આ લાકડી દ્વારા કામ કર્યું. ઓકે, અને ત્યાર પછી ઇસ્રાયેલને કહે છે કે છેક દોડી. પછી યહોશુને એમને બોલાવ્યા. યહોશુને કીધું, મારો દાસ મૂસા મરી ગયો છે, ઉભો થા, હવે તારો વારો આવ્યો છે, હવે તારે આ લોકોને દેશ અપાવવાનો છે. અને કહે છે કે એમની સાથે પ્રભુએ પણ જે રીતે યહોશુ મૂસાની જોડે વાત કરી એ રીતે યહોશુ જોડે નથી. યહોશુને બધું તૈયાર હતું, બરોબર. યહોશુની સાથે જ્યારે વાત થઈ ત્યારે લાકડી નહોતી, ત્યારે કરારપોશ હતો. જ્યારે કહે છે કે યર્દન બે બાજુ ફૂલ જાય, બંને સાઈડે કહે છે કે બંને કાંઠા ફૂલ. અને જેવા યાજકોના પગ, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય આગળ વાંચજો તમે યહોશુનું પુસ્તક. જેવા યાજકોના પગ કહે છે કે પાણીને અડ્યા અને પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું. જે દેવ લાલ સમુદ્રમાં રસ્તો કરી શકે એ દેવ યર્દન પર રસ્તો ના કરી શકે. પણ ત્યાં કામ કરવાની રીત અલગ હતી, અહીંયા કામ કરવાની રીત. અહીંયા જેવો કરાર કોષના યાજકોના પગ જેવા કહે છે કે અડ્યા, રસ્તો થયો. આગળના ગામડાઓ વિચાર કરવા લાગ્યા, અચાનક પાણી કેમનું આટલું બધું આવી ગયું ભાઈ? અને જે હતું એ બધું વહી ગયું. આગળ જતા નદી કોરી થઈ ગઈ અને આગળ જતા ઉપર જતા નદી ફૂલ થઈ ગઈ. ગામડા ડૂબી ગયા છે, આપણને નહીં ખબર, પણ થયું. હવે યરીખોની દિવાલ તોડવાનો વારો આવ્યો. તોપ ગોળા તલવાર ને ભાલા લઈને જવાનું નથી. શું કરવાનું? દરરોજ પ્રદક્ષિણા કરવાની. દરરોજ એક વાર તમારે ગોળ ફરી. પરમેશ્વરનું જ્ઞાન મેન તમને આ બુદ્ધિથી નહીં સમજમાં આવે. એના માટે આત્મિક જ્ઞાન જોઈએ. દેવનું વચન એમનામ નહીં સમજાય. અરે માનવીય રીતે આ એક મૂર્ખામી કહેવાય. જો દરવાજા તોડવા છે, કોટ તોડવો છે તો કંઈક તો જોઈશું ને ભાઈ. પણ પ્રભુએ કીધું કશું જરૂર નહીં, દરરોજ જવાનું, એક ચક્કર મારવાનો અને પણ એનું સ્ટ્રિક્ટલી પાલન કરવું પડશે. જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી અવાજ કાઢવાનો. ઘણી વાર આપણે શું છે, દોઢ આયા વધારે થઈ જઈએ છીએ પ્રભુ કરતા. જે બાબતો ના પાડેલી હોય પહેલા કરવા તૈયાર થઈ જાય. હવાન જેમ હે ને, છોકરાને કીધું હોય કે ભાઈ અમે આ ટોપલી ખોલતો નહીં, પણ પેલા છોકરાને તાલાવેલી લાગેલી હોય, આરું શું હશે અંદર, અને ખોલી નાખ્યું, હું દૈડું જતું રહે. માં પાછી આવી તો કે છે કે બેટા ખોલેલું? ના મમ્મીએ જોયું તો હું દૈડું હતું ને અંદર. ખોલેલું? હા ખોલેલું. શું કરું? ત્યાં કીધું એવું એટલે આવું છે આપણી અંદર. આ માનવીય અંદર છે, મજબૂરી છે. હવા ના પાડેલી, આદમને ના પાડી, પણ એ જ ખાવાની ઈચ્છા થઈ. જે વસ્તુ ના કરવાનું કહે. એટલે પાઉલ શું કહે છે કે આપણું દેહ એવો છે, એટલા માટે આ દેહની અંદર એ બાબતો છે જે ના કરવાનું કોઈ પહેલું કરવાની ઈચ્છા થાય. જે દાડ તમે ઉપવાસ કરશો એ દાડ ભૂખ વધારે લાગશે. ના આ હકીકત છે, આ સાચી બાબત કહું છું. હું એકચ્યુઅલી નોર્મલ ઉપવાસ નહીં કરું. 40 દિવસ જે આપણો લેન્થનો સમય છે એ લેન્થના સમય કરું. નોર્મલ આમ ભૂખ લાગે ને, પણ એ દિવસે ડબલ ભૂખ લાગે, જોઈને ઈચ્છા થાય. આ માનવીય વસ્તુ છે. અને એટલાને માટે કે છે કે પ્રભુએ કીધું કે ભાઈ તમારે દરરોજ ફરવાનું, અને પછી પાછા હું કહું ત્યારે હું 7મા દાડે પ્રભુએ કીધું આમાં પાળો ઉંકારો, અને જે ઉંકારો પાડ્યો અને કડર ભૂસ કરી નાખો, કોટ તૂટી ગયો. હાલેલુયા. આવું પ્રભુનું કામ છે. હું માનું ત્યાં આ લોકોએ બહુ મોટો જયકારો કર્યો હશે, એમની હિબ્રુ ભાષામાં બોલ્યા હશે, હાલેલુયા કહો સા, જે બોલ્યા હોય બાઇબલમાં લખ્યું નહીં, પણ કંઈક તો બોલ્યા છે. ઓકે, કાં તો એવું બોલ્યા હશે
યહોવા ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. આવું કંઈક જૂના કરારનું હતું. એટલે બોલ્યા છે અને બોલ્યા અને આખો કોટ આખો બેઠો ને બેઠો, ના તોપ ગોળો, ના તલવાર, ના ભાલો, કશું જોઈએ. આ રીતે પ્રભુ કામ કરે છે. આગળ જતા જેટલા લોકોને પ્રભુએ બોલાયા એ દરેક વ્યક્તિની પાછળ પ્રભુનો એક હેતુ. યશાયાની પાસે જ્યારે પ્રભુ આવ્યા એમને બોલાયો. 6ઠા અધ્યાય 5મો અધ્યાય સુધી વાંચો તો યશાયા બધાને દોષ આપતા હતા. યશાયા કહેતા કે દારૂ પીનારા આમ, પેલું કરનારા નામ, એનો અફસોસ, પેલાનો અફસોસ. પણ 6ઠો અધ્યાય જેવું કે છે કે આકાશની અંદર દર્શન થયું. એ આકાશી દર્શને યશાયાની આંખો ખોલી કાઢી. અત્યાર સુધી બધાને અફસોસ કહેનારા છેલ્લે 6ઠા અધ્યાય ને 6ઠી 7મી 8મી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે મને પોતાની જાત પર અફસોસ થાય છે, કારણ કે હું તો અશુદ્ધ હોઠોનો માણસ છું. અત્યાર સુધી બધાને ગાળો બોલતા, મારી ભાષામાં કહું તો બધાને કહેતા તમે આવા ને તમે તેવા. પણ જ્યારે પ્રભુની આગળ ઉભા થઈ ગયા ત્યારે પોતાની જાત પર નફરત થવા લાગી અને પોતે કહેવા લાગ્યા અરે એ બધા છોડો, હું પોતે જ અશુદ્ધ હોઠોનો માણસ છું. અફસોસ છે કારણ કે મારું આઈ બન્યું. એવું લખ્યું છે ત્યાં, મારું આઈ બન્યું. હવે બૈડા ફાટી જશે આમાં. અને પ્રભુ કે ચિંતા ના કરીશ, આનો ઉપાય છે મારે જો. અને ત્યાર પછી જે બાબત લખી છે ધ્યાનથી સાંભળો. એક દૂત ઉડતો આવ્યો, એના હાથમાં શું હતો? અંગાર. ચીપિયા વડે અંગાર લાયા અને એના હોઠના અડી ગયા અને કીધું હવે તારો દોષ દૂર થયો છે. અંગાર શું બતાવે છે? અંગાર કેવો હોય? કાળો હોય, લાલ. શું કેવો બતાવે છે? લાલ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી કેવું છે? એ પડછાઈ હતી કે એક દિવસ આ દરેક વ્યક્તિના દોષ એ ઈસુ ખ્રિસ્તના લોહીની અંદર દૂર કરવામાં આવશે. હાલેલુયા. એ અંગાર જૂના સમયનો વેદીમાંથી અંગાર આવેલો, પણ આજે મારા તમારા માટે પ્રભુએ એ લોલ. અને એટલાને માટે પહેલા યોહાનમાં લખેલું છે ઈસુનું રક્ત આપણા સગળા પાપો માફ કરે છે. સગળા પાપો ગમે તે. યશાયાની અંદર લખ્યું છે તમારા પાપ લાલ કિરમત જેવા હોય તોય પણ હિમ સરખા શ્વેત થશે. હિમ જેવા ધોળા બરફ જેવા કરવામાં આવશે. અને એ પ્રભુનું કામ છે. અને એટલાને માટે જો આગળ જતા નવા કરારની અંદર વાંચો તો આજનો પહેલો જે પાઠ હતો એ યોહાનની સુવાર્તા 1લા અધ્યાયની અંદર જ 43મી આગળથી કલમમાં લખાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પહેલા શિષ્ય આંદ્રિયાસ અને એમને બોલાવે છે. અને ત્યાર પછી આંદ્રિયાસ એ કે છે કે પિત્તરને તેડી લાવે છે. અને પિત્તરને એક નવું નામ મળે છે કેફા. કેફાનો અર્થ થાય પથ્થર. અને ત્યાર પછી એક બીજો શિષ્ય, આ ફિલિપ ને બધા, આંદ્રિયાસ ને બધા, એક શિષ્ય એમને મળે છે. એનું નામ છે ત્યાં નથાનિયેલ લખવામાં આવેલું છે. આ નથાનિયેલ બીજો કોઈ નહીં પણ બાર્થોલોમી બરાબર, ઈસુના 12 શિષ્યો એમાંનો નથાનિયેલ એ બેથસેદા ગામનો વતની હતો. અને એની જે મેન્ટાલિટી હતી થોડી અલગ હતી. એને આગળ વાંચો તમે શાંતિથી ઘરે છે બરાબર, 1લો અધ્યાય એની 43મી આગળ કલમમાં લખ્યું છે. એવું માનતો હતો કે ભાઈ નાઝરેતમાંથી કશું સારું નીકળી ના શકે. નાઝરેતમાં શું સારું નીકળવા. પણ જ્યારે ઈસુ મળ્યા, ઈસુની સાથે મુલાકાત થઈ ત્યારે આખી એની મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ. આખું માનસિકતા બદલાઈ ગઈ. ઈસુ આપણી માનસિકતા બદલે છે. હાલેલુયા. તમે જે બી માનતા હોય પણ જ્યારે એકવાર એની સાથે મુલાકાત કરો ત્યાર પછી તમારું ટોટલ માનસિકતા બદલાઈ જાય. તમારી વિચારધારા બદલાઈ જાય. તમારી જે મગજની બાબતો છે એ ટોટલ એ બદલી નાખે છે. અને આ નથાનિયેલના જીવનમાં આવું થયું. એનું જે બોલવાનું હતું, એની જે વિચારધારા હતી, એની જે માનસિકતા હતી, ટોટલ ચેન્જ થઈ ગઈ. બધું બદલી ગયું. અમે એ કહેવા લાગ્યો રાબી તમે જ કે છે રાજા છો, તમે જ ઉદ્ધારક છો પ્રભુની. અને પછી આગળ જો તમે વાંચો તો ઈસુએ એને કીધું ફિલિપે તને બોલાયો એ પહેલા તું અંજરીન ઝાડ નીચે બેઠેલો. પ્રભુ આપણે બે તો પહેલી વાર મળ્યા છે
અને તમે કેમ ના મને ઓળખો? એ ભૂલી ગયો કે એ કોણ છે. અને એટલાને માટે ઈસુની જોડે આવવાથી, ઈસુની પાસે આવવાથી આપણી સર્વસ્વ સઘળી પરિસ્થિતિ બદલાઈ જાય. પણ બાઇબલ એવું જણાવે છે, અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે. હાલેલુયા. અનુભવ કરવો પડશે. અનુભવ કર્યા વગર એની ઉત્તમતાની ખબર પડશે લોકોને કહેવાથી નહીં. ઓકે, જાત મહેનત મારા અનુભવ. હું અહીંયા માનો આ હંમેશા હું આ ઉદાહરણ કહું છું. મારા હાથમાં એક કેળું છે, એક કેરી બરાબર. આ કેરી હું કાપીને રમામ ખાઈ ગયો અહીંયા, અને પછી હું તમને પૂછું હે ને કે ભાઈ આ કેરીનો સ્વાદ કેવો લાગ્યો તમને? કેવો લાગ્યો? ખબર નહીં કે નહીં યાર, કશુંક તો લાગ્યો હશે ને? ખબર નહીં. બધાય ખબર નહીં એવું કે છે. કેમ? કારણ કે એમણે ખાધી કોણે? એટલે મને પોતાને જ ખબર છે કે ખાટી હતી, મોરી હતી, મીઠી હતી, તીખી હતી, જેવી હતી એવી. પણ મને ઈસુનો અનુભવ કરો તો જ ખબર પડશે હાઉ ગુડ હી ઇઝ. એ કેટલો સારો અને ઉત્તમ અને ભલો ભરવાડ છે, પ્રભુ છે. હાલેલુયા. અનુભવ કરવો પડશે, એની પાસે જવું પડશે, એની ઓળખાણ કરવી પડશે. ઓકે, માટે હવે તેની ઓળખાણ કરીને શાંતિ મળે, જેથી કરીને તારું ભલું થાય, જેથી કરીને તારું કલ્યાણ થાય. એની ઓળખાણ નહીં કરો, હાય હેલો હાવ આર યુ નો સંબંધ હશે તો નહીં મેર પડે, હે ને? હા, સવાર જરાક આજકાલ, સોરી ટુ સે બટ આઈ હેવ ટુ સે, ઘણા ખ્રિસ્તીઓ એવા હોય છે, બાઇબલ વાંચવું હોય, ના વાંચવું હોય, શું કરે? કેલેન્ડરમાં આજકાલ રેડીમેડ કલમો હોય. આજે શું કહે છે પ્રભુ? ઓકે, યહોવા મારો બસ પતી ગયું આજનું બાઇબલ. ગોરી બી ના કહેવાય, બરાબર? આ ગોરી બી ના કહેવાય. ગોરી બી થોડી એનાથી મોટી. આટલી જરાક જેટલું તમે એક બૂંદ ખાઓ અને પછી કઈક સારું આખો દાડો હારો જાય તો કેમનો મેર પડે? હે? આ ખાલી આપણને માથા નીચે મેળવા નહીં આલી, હે ને? આજકાલ ઘણા લોકો પ્લીઝ આવું ના, ધીસ ઇઝ રોંગ ટીચિંગ. આ વચન છે દેવનું, મને તમને વાંચવા આલ્યું છે, પાલન કરવા આલ્યું છે, આની પાછળ ચાલવું પડશે. બીમાર થયા, ડોક્ટર જોડ ગયા, ડોક્ટરે પરચી લખી આલી, દવા લઈ લેજો બહારથી, બરોબર? અને તમે ગયા, દવા લઈ લીધી. પણ એ દવા ના આઈન, આ દવા છે, આનું આઈન કેટલી આમ બહુ મસ્ત દવા, કઈ ફરક પડવાનો છે? સેવ આવું છે, આ ગમે તેનું નો ચેન્જ, કશું પરિવર્તન થશે? પરિવર્તન ક્યારે છે? દવા ખાવી કડવી હશે, પણ થોડું ઘણું લાગશે માઠું. મારું બોલવાનું એકદમ સીધું હોય. ઓકે, માઠું લાગશે થોડું, પણ ફાયદાકારક છે. હાલેલુયા. ફાયદાકારક છે. દવા કદી પડે, અને જે ડોક્ટર તમને મીઠી ગોળીઓ આલતો હોય ને સમજી લેવાનું, એ છેલ્લે ડાયાબિટીસ કરીને જપશે. યાદ રાખજો, જે ડોક્ટર મીઠી ગોળીઓ આલતો હોય એ છેલ્લે ડાયાબિટીસમાં તમને છોડ દેશે. ડોક્ટર કદી બી મીઠી દવા આલે, સેવક બી એવો જ, એ મીઠી ગોળી ના, એ સીધે સીધું કે. એટલે મીઠી ગોળી જો આશા રાખતા હોય તો મુશ્કેલ છે, તો દર્દ સાજું નહીં થાય. હાલેલુયા. અને એટલાને માટે પ્રભુ ચાહે છે કે આપણે એના વચન પ્રમાણે ચાલીએ, કરીએ. દેવ આપણને બોલાવે છે, એ આપણને તેડું આપે છે. હવે એના તેડાને આપણે કેટલા પ્રત્યુત્તરિત રહીએ છીએ. મૂસાએ એના તેડાનો પ્રત્યુત્તર આપ્યો કે ના આપ્યો? ઓકે, યશાએ કીધું, પ્રભુએ કીધું મારા માટે કોણ જશે? હું છાતી ઠોકીને કીધું હું આ રહ્યો. પિતર ને યાકૂબ ને યોહાન ને બધાને બોલાય, આવો મારી પાછળ. હારું પ્રભુ, થોડુંક વાર જપી જાઓ, આ એના છોકરા છે, બધું શાંતિ ઠેકાણે પાડીને આવીશું. હે કીધું એવું? બાઇબલ એવું કહે છે, જાડો નાવડીને બાવડીને પેલા યોહાન ને યાકૂબ એના બાપને મેલી હેડ્યા પાછા. આ બધું તમે જો
માથી દાણી કઈ બેઠેલો ચુંગી ઉઘરાવા હે ને કર ઉઘરાવા પેલા ટોલ ટેક્સ પર આપ સમજી લો અને ત્યાં ઈસુ આયા ભાઈ હેડ પાછળ પેલા પ્રભુ થોડા મારા અધિકારીને મળીને આવું એ અધિકારી આનું જોશે તું હેડ પાછળ જ અને કહે છે કે ત્યાંથી ઉઠીને હેડ્યો પણ ઘણા બધા એવા બી છે પ્રભુ એક જણે કીધું મારી પાછળ આવી તો એને કીધું મારા બાપને દાટીને આવું છું બરાબર બીજા એકને કીધું તો કે ભાઈ પ્રભુ થોડી છેલ્લી સલામ તો કહેવા દો હે ને આવા બી તમે એવું નહીં માનીએ કે બધા એકવાર પિત્તરે માન લીધું એટલે બધા માની લેશે ના આ સંખ્યામાં બી આવા બાનાબાજી વાળા છે પ્રભુ મેં પેલા ભોજન તૈયાર કર્યા પછી માણસો મોકલ્યા રાજાએ કે જાઓ ભાઈ નોતરેલાને બોલાવી લાવો પેલા ઘેર ગયા એવું કે છે કે મેં ભાઈ બળદા લીધા છે એટલે મારે જોતરવા જવું પડશે આજે બરોબર આજે જેહલી કાઢવાની છે કે બરોબર આવું બધું કરવા એટલે સોરી નહીં મેર પડે બીજાએ કીધું કે મેં હમણાં જ લગ્ન કર્યું છે નવું એની જોડે હાનીમૂન જવાનું છે નહીં મેર પડે સમજ્યા આ રીતે બહાનાબાજી બનાવીને છેલ્લે કોઈ આવ્યું ભોજન તૈયાર છે અને મસ્ત મસ્ત વાનગીઓ તૈયાર છે અને ત્યારે રાજાએ કીધું કે જે નોતરેલા હતા એ યોગ્ય હતા હવે જાઓ ગલીઓમાં જાઓ ચાર રસ્તે જાઓ અહીં જાઓ ત્યાં જાઓ ઉઠાઈ લાવો બધા ત્યાં એક શબ્દ વાપરેલો છે લુકની સુવાર્તા કમ્પેલ ધેમ મજબૂર કરીને લઈ આવો આજીજી કરીને લઈ આવો વિનંતી કરીને લઈ આવો જે બને એ રીતે લઈ આવો પણ લઈ આવો અને મારા ઘરને ભરો પેલા ચાકરો ઉપડે આરામ રમાય અને કહે છે કે જ્યાંથી જેવા મળ્યા બધા લે પણ એક કોડ રાખેલો ડ્રેસ કોડ આવે એટલે રસ ત્યાં આગળ દરવાજા પર જ એક જણો ડ્રેસ વેચે એક જણાએ થોડીક લાઇટલી લીધું એક જ જણાએ બધાની જોડે ડ્રેસ હતા એક જણાએ જરા શું યાર મને બોલાવ્યો છે ને ચાલશે જડ જે થવું હોય થાય અને પછી બેઠો અંદર શું હાલ શું એના હાલ શું થયા તમે જાણો છો શું હાલ થયા એને લગ્ન ભોજનમાં આનંદ માણી શક્યો હે પ્રભુ એ રાજા નીકળ્યો જોવા હે મિત્ર કેમ ડ્રેસ નહીં પહેર્યો તે મફત મળતો હતો ડ્રેસ પૈસા ખર્ચવાની જરૂર નહોતી મફત હતું ત્યાં જ દરવાજા પર છે પણ આણે લાપરવાહી શું થઈ જવાનું છે એમાં શું કરી લેશે અને શું કરી લેશે પછી ખબર પડી ચાકરોને કીધું એને બાંધીને પકડીને અંધકારમાં નાખી દો જ્યાં રડવું ને દાંત પીસવું થશે થયું એવું દેવે જે આશીર્વાદો આપ્યા છે એના લાઇટલી નહીં લેવાના એની વેલ્યુ કરવાની ઓકે જે દેવે આજે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લેવો એ આશીર્વાદ છે બધાના આશીર્વાદ નહીં મળતો યાદ રાખજો મારા માટે ખ્રિસ્તી બનવું ખ્રિસ્તી થવું દેવને જાણવું એક આશીર્વાદ છે કારણ કે હું ખ્રિસ્તી કુટુંબમાં જન્મ મારા માટે બહુ મહેનત ના કરવી પડી પ્રભુ જાણવા માટે કારણ કે બાળપણથી જ અમે સન્ડે સ્કૂલથી જાણતા આવ્યા પણ ઘણા બધા અહીં એવા બી બેઠા છે જેમને બહુ મહેનત કરવી પડી પરિવાર તકલીફ સમાજ બધું જ હે ને છે એવા પણ મારા માટે ખાસ કરીને આ ફાધર માટે જેટલા બી અહીં બેઠા છે અમુક જણા એમના માટે તકલીફ ના પડી કેમ આશીર્વાદ અમારા પર હતો પણ જો હું આશીર્વાદના તુચ્છ ગણું હું આશીર્વાદની સાથે ઓકે ઠીક છે એમાં શું વાંધો તો સમજી લેવાનું કે મેં મારા જીવનમાં ઘણું બધું ગુમાવી દીધું છે અને આગળ પ્રભુ લાઇટલી નહીં લેવાનું કોઈ બી દેવની સેવાને લાઇટલી ના લઈએ નોર્મલ ના લઈએ કેઝ્યુઅલ ના લઈએ ठीक है चलेगा ना नहीं चलेगा प्रभुની સેવામાં નહીં ચલેગા દેવની મંડળીમાં નહીં ચલેગા હંમેશા પ્રભુએ 50-50 વાળા બિઝનેસની વાત નહીં નિર્ણય તમારે કરવાનો આશીર્વાદ જોઈએ છે કે શ્રાપ જોઈએ છે જીવન જોઈએ છે કે મૃત્યુ જોઈએ છે ઈસુ જોઈએ છે કે દુનિયા જોઈએ છે નિર્ણય તમારો છે
નિર્ણય આપણા પર છોડેલો, જબરજસ્તી આપણને થપ્પો નહીં મારેલો કે ના ના તું નહીં કરતો ફાંસીએ ચડાવી દઈશ, ના એવું નહીં. એ નિર્ણય મારો ને તમારો હોવો જોઈએ કે મારે શું પસંદ કરવું છે. આપણને રિમોટ કંટ્રોલથી નહીં ચલાવતો પ્રભુ, સ્વેચ્છા આપી છે, ઈચ્છા આપી છે. પસંદ કરવું ના કરવું આપણા હાથમાં. અને એટલાને માટે પ્રભુ ચાહે છે કે આપણે તેની સેવાની અંદર વપરાઈએ. દેવ આપણને બોલાવે છે. જે કોઈ એની વાણી સાંભળી, પ્રકાશિત વાક્ય પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે 3 અધ્યાયની અંદર, હું દરવાજા પાસે રહીને ખટખટાવું છું. જે કોઈ જાતિ, ધર્મ, વ્યક્તિ, નાનો મોટો ગમે તે બાદ નથી, જે કોઈમાં બધા આવી જાય. બરાબર? જે એ કારો હોય, ગોરો હોય, ગામડામાં રહેતો હોય, સિટીમાં રહેતો હોય, અભણ હોય, ભણેલો હોય, નોકરી કરતો હોય, મજદૂરી કરતો હોય, XYZ જે બી હોય, જે કોઈ બારણું ઉઘાડશે તો જ હું અંદર. હું બારણું ઠોકીને અને બારણા લાત મારી નહીં આવું અંદર. યાદ રાખજો, પ્રભુ કદી પણ જબરજસ્તી આપણી જોડે કરતો નથી. આપણે ખોલીશું તો જ યાદ, નહીં તો નહીં આવે. અને એટલાને માટે પ્રભુની જવાબદારી, પ્રભુ એનું કામ કરે. પ્રભુનું કામ છે ખાલી ઠોકવાનું. અંદરની જે સાંકળ છે એ તમારે જ ઉગાડવી પડશે. અને સાંકળ ઉગાડવા માટે કેટલા પાપડ તમારે બેલવા પડે એ તમને ખબર છે. આનો બહુ આ સંદેશો અત્યારે બીજો નહીં, આનો બી બહુ બીજો અર્થ છે. આનો એ ફરી વાર કહે છે સાંકળ શું છે એ ફરી વાર કહેવામાં આવીશ જ્યારે ફરી વાર પ્રભુ જો લઈ આવશે ત્યારે. ઓકે, સો એ સાંકળ શું છે, સાંકળ કેવી રીતે ખુલશે, એ બધા ઘણી બધી બાબતો છે. પણ સાંકળ તમારે ખોલવી પડશે. અંદરની સ્ટોપર જો તમે મારેલી જ રાખશો તો પ્રભુ તો લાત મારીને ઠોકીને નહીં આવે અંદર. યાદ રાખજો. તમે એમ કોક આવી જાય, ના સોરી, મારો પ્રભુ એવો નથી. તમારે જે કામ તમારે કરવાનું છે એ તમારે જ કરવું પડશે. એનું કામ છે ઠોકવાનું, ખોલવાનું કામ તમારું છે. એ જબરજસ્તી ખોલીને નહીં બેસી જાય અંદર. અને એટલાને માટે પ્રભુ ચાહે છે કે આપણે દરવાજો ખોલીએ જેથી કે અંદર આવે. અને આગળ લખ્યું છે શું છે, તમે વાંચ્યું છે બચકાલ, હું તેની સાથે જમીશ. આપણી જોડે એ જમવા માંગે છે. હવે શું જમશે એ નિર્ણય બી તમારો જ છે. તમારે શું એને જમાડવો છે? તમારે એને ભૂખ્યા પેટ મોકલવો છે કે પછી એને મિષ્ઠાન પકવાન ખવડાવીને મોકલવો છે, એ નિર્ણય બી તમારો છે. એ તો જમવા તૈયાર છે, પણ તમારે શું એને જમાડવું છે એ નિર્ણય તમારો છે. પ્રભુ આપણ સર્વને આશીર્વાદિત કરે. વચન દ્વારા આપ સર્વ આશીર્વાદિત થાવ. આજનો આશીર્વાદ દેવ તમને આપે. પ્રભુ આપ સર્વની સાથે રહો. થેન્ક યુ. હાલેલુયા. અદ્ભુત વચન, બહુ પરાક્રમી વચન ઈશ્વરના સેવક દ્વારા આપણા મધ્ય આવ્યું છે. મારા પ્રિય સિરિયસ ગંભીર લઈ ગયા વચનને. આશીર્વાદ આપનાર ઈશ્વર છે. વલાઓને ચોક્કસ કેટલા લોકો આ સંદેશો સાંભળતા સાંભળતા ઉત્તરાયણ ભૂલી ગયા. સાચું બોલો. હાલેલુયા. જો હું વાત તો બધા નજર રાખે. આ સાહેબે બહુ મોડું થયું, બહુ. આજે ઘણા બધા લોકોએ ઘડિયાળ નહીં જોયું. હાલેલુયા. કારણ કે વચન દેવ મારી સાથે વાત કરતો હતો. લાગ્યું ના લાગ્યું? હાલેલુયા. તેનું ઈશ્વરે મને તમને બોલાયા છે. વાળો ચોઈસ, યુ આર ચોઈસ. તમારી ચોઈસ છે, તમારી પસંદગી છે. પ્રભુ વચન ફરીથી ફાધરને જોરદાર તાલીઓથી પ્રભુ સેવકને માન આપીએ. સારું, પોતાના સ્થાન પર ઉભા થઈને પ્રાર્થનામાં જઈએ. છેલ્લી પ્રાર્થના જઈશું. આકાશવાળા બાપ બોલીશું અને ફાધર